તો મિત્રો આ છે સરસ મજાનું પક્ષી ઘર જોવો તમે। તો જય માતાજી બધા મિત્રો, તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયો ની અંદર। તો અત્યારે મિત્રો હું આવી ગયો છું જીવદિયા ટીમ ડુટ્સના સ્થળ ઉપર। તો મિત્રો અત્યારે એમી 3 સાથી મિત્રો આવી ગયા છે અને ઈ પણ આવ્યા છે એમી કુંડા ભરવા। તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણો વિડીયો ગમે તો એક લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો અને બાકી અમારી સેવા ગમે તો કોમેન્ટ જરૂર કરજો। બાકી જીવદિયા ટીમ ડુટ્સર જો આ સ્થળ છે અમારું જીવદિયા ટીમ ડુટ્સનું, કાઈ ઘટે કાઈ નો ઘટે। જોવો તમે જે લોકો મુલાકાતે આવ્યા છે એને ખબર છે કે બાકી જોરદારનું આયોજન કરેલું છે મિત્રો, કારણ કે આપણે સરસ મજાની પક્ષીઓ માટે સેવા કરી છે। એટલે જો સરસ મજાનો પક્ષીઓ માટે આપણે હોટલો પણ બનાવેલો છે અને અત્યારે એમી છે નવરા હતા ભાઈ, બરોબર। એટલે ભાઈ ત્રણે મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ હાલો હવે આપણે જવાનું છે કુંડા ભરવા। તો એમી આવી જાય છે કુંડા ભરવા અને એક ભાઈબંધ આમ ગયો છે ને એક ભાઈબંધ આમ જાય છે। હાલો તો હું તમને યશ કાકાની મુલાકાત કરાવું, બરોબર। અને આ છે અમારું સરસ મજાનું જીવદિયા ટીમ ડુટ્સનું સ્થળ, જો કાઈ ઘટે કાઈ નો ઘટે। બાકી આપણો વિડીયો છે ને શેર કરી દેજો। અને અત્યારે ટપુ કાકા છે મોટર લગભગ ચાલુ કરે છે, કારણ કે આપણે ભરવાની છે ટાંક્યું માંથી પાણી લઈને પછી આપણે છે ને જો ઝાડવે પાવાના છે ને આવા સરસ મજાના નાના નાના પક્ષીઓના કુંડા ભરવાના છે। શું કહેશો યશ કાકા? મોટર ચાલુ કરી દીધી છે। ઉભે રહ્યો આ માઇક લ્યો। હવે અત્યારે અમે આવ્યા છીએ 3:30 અને મોટર ચાલુ કરી દીધી છે। અંદરના ઝાડવા ભરી દેવા છે, ઝાડવા પાઈ દેવા છે, ભરી દેવા નથી, અને સણ નાખી દેવી છે, કુંડા ભરી લેવા છે, એવું બધું કામકાજ છે। બાકી એવું બધું છે, જોઈ લઈએ હું કામ બાકી છે એ બધું કરી લેવી। અને તમે જો સામેની બાજુ કબૂતરા કેટલા આવીને બેઠા છે। તો મિત્રો આ છે સરસ મજાનું પક્ષી ઘર, જોવો તમે કલરિંગ સરસ મજાના માળા મેલેલા છે, તેમજ જો સરસ મજાની સણ પણ નાખેલી છે આ સ્ટ્રે ની અંદર, અને ઘણા બધા માળા પછી કુંડા જોવો તમે કાઈ ઘટે। આ છે સરસ મજાનું પક્ષી ઘર અને આ છે અમારું જીવદિયા ટીમ ડુટ્સનું સ્થળ, જો સરસ મજાનું છે ને। અહીં પણ અમારા યશ કાકાએ મોટર ચાલુ કરી દીધી છે અને એમની ભરી છે ઓલી ઓઇલ પાણી ટાંકી, આવડિયા ટાંકી ભરી છે, કારણ કે આપણે સરસ મજાના પક્ષીઓના ઓટલા છે બનાવેલો છે, એની ઉપર કુંડા મેલેલા છે એ બધા ભરવાના છે। અને આમ બધું આ યશ કાકા બધું હાંધા હડિયા કરે છે, જો ડાર પડાવેલો છે મિત્રો। અને અમારા યશ કાકા હવે જો એનાથી ટ્યુબ બાંધી દેશે અને ઓઇલ પા ટાંકી ભરી છે, બરોબર। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા જાજો। જો અમારા રાહુલભાઈ છે ને સરસ મજાનું સેવાનું કામ કરી નાખ્યું છે, ચાલો હું તમને બતાવું, કાંઈ ઘટે નહીં એવું। બાકી અમારા જે રાહુલભાઈ છે એ અત્યારે સરસ મજાના વૃક્ષો વાઈ રહ્યા છે, ઝાડવા વાઈ રહ્યા છે, જો સરસ મજાના બધા કુંડા મિત્રો ભરી લીધા, કાંઈ ઘટે કાંઈ નો ઘટે। આ સરસ મજાના કુંડા ભરી લીધા છે, જો સરસ મજાની સણ પણ નાખેલી છે મિત્રો। અને તમે પણ આવી જાઓ અમારી જીવદિયા ટીમ ડુટ્સની મુલાકાતે। અને એમ પણ હવે અમારા રાહુલભાઈ છે રાવડીભાઈ કે રાહુલભાઈ અમારા ભાઈબંધ છે, કઈ ઘટે નહીં। જો સરસ મજાના આમ ખીલખીલાતા આમ વૃક્ષો જોવો તમે મિત્રો, સરસ મજાના જે ઝાડવા છે અમારા રાવડીભાઈ એટલે કે રાહુલભાઈ પાઈ રહ્યા છે, જોવો તમે કઈ ઘટે લીલા સમ કરી નાખ્યા અમારા, જો ફૂલ જો। હા અમારી મહેનત। રાહુલભાઈ હવે 2 શબ્દ કઈક બોલશે। ના 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 શું તમે કયો છો રાહુલભાઈ? અમારી મહેનત ગમે તો થોડોક સપોર્ટ ને સાથ ને એવું બધું આપજો તમે। બાકી અમારા રાહુલભાઈ 2 શબ્દ ખાલી 2 શબ્દ કીધા એટલે 2 શબ્દ જ બોલ્યા, વધારે ન બોલ્યા। રાહુલભાઈ આમ ન હોય। બાકી સરસ મજાના આમ પણ ઘણા બધા એવા વૃક્ષો છે એ ફૂલ વાળા છે, સરસ મજાના ફૂલ આવે એમાંથી કઈ ઘટે નહીં એવા। બાકી આમ પણ રોજડા છે, રોજડાનું હવે કઈક કરવું જોઈએ, કારણ કે અમારા મહેનત થી જે ઝાડવા મોટા કરેલા છે ને યાર ખાઈ જાય ને એટલે થોડુંક દુઃખ થાય મિત્રો, કારણ કે આપણે મહેનત થી વૃક્ષો મોટા કર્યા હોય ને જો ઈ ખાઈ જાય એટલે તમે ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે છે ને આ સ્થળ ઉપરથી બધા જે આ રોજડા છે ને ક્યાંક વૈયા જાય બીજે, પણ કાંઈ વાંધો નહીં। જો આ બધા વૃક્ષો જોવો તમે કાંઈ ઘટે કાંઈ નો ઘટે। આ છે અમારું જીવદિયા ટીમ ડુટ્સનું સ્થળ મિત્રો। બાકી જો સરસ મજાના કુંડા બધા ભરી લીધા છે અમારા રાહુલભાઈ, કાંઈ ઘટે કાંઈ નો ઘટે।
તો મિત્રો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી મિત્રો. જય માતા.